આખા ઘરમાં ગાઢ સન્નાટો છવાયેલો હતો, સિવાય કે એક રૂમમાંથી આવતી ધીમી ધીમી સિસકારીઓ. હું વિના, 18 વર્ષની, મારી નાની એવી કોઠડીમાં સૂતી હતી. મારી દિવાલ ઘણી પાતળી હતી અને બાજુના ગેસ્ટ રૂમમાંથી દરેક પ્રકારનો અવાજ સરળતાથી આવી જતો હતો. આજે ફરી એ જ સિલસિલો શરૂ થઈ ગયો. કાકી અને શૈલેષ વચ્ચે ફરીથી બહેસ છેડાઈ ગઈ. શરૂઆતમાં તો બસ ધીમી ફૂસફૂસાહટ હતી, પછી અવાજો તેજ થવા લાગ્યા. બસ કરો શૈલેષ, આજે છોડી દો. કાકીનો અવાજ થાકેલો અને ઉદાસ લાગતો હતો. તમે દર વખતે આવું જ કરો છો, ક્યારે માનશો? શૈલેષના અવાજમાં ઝૂંઝલાહટ અને ચાહત બંને ભળેલી હતી. હું ચૂપચાપ પથારીમાંથી ઊભી થઈ. મારા રૂમમાં એક જૂની બારી હતી, જેની જાળી ઢીલી પડી ગઈ હતી અને હવા સાથે બાજુના રૂમની દરેક વાત સાફ સંભળાતી હતી. મેં કાન જાળી સાથે સટાડી દીધા. અંદરનું દૃશ્ય જોતાં જ મારી શ્વાસ થંભી ગઈ. શૈલેષ કાકીને પલંગ પર ધીરેથી સુવડાવી રહ્યા હતા. કાકી વિરોધનું નાટક કરી રહ્યા હતા, પણ તે વિરોધ માત્ર દેખાવ હતો. શૈલેષે કબાટમાંથી કેટલીક જૂની તસવીરો કાઢી અને કાકીને બતાવી. કાકીએ એક નજર જોઈ. તેમનો ચહેરો શરમથી ભરાઈ ગયો અને તેમણે આંખો નીચી કરી લીધી. પછીની જ ક્ષણે તેમણે હાથ લંબાવીને શૈલેષને પોતાની તરફ ખેંચી લીધા. હું ત્યાંથી હલી પણ ન શકી. મારા શ્વાસ તેજ ચાલવા લાગ્યા. હૃદય એટલી જોરથી ધડકતું હતું કે લાગ્યું કોઈ સાંભળી લેશે. આખા શરીરમાં એક અજીબસી સિહરણ દોડી ગઈ. વિચાર્યા વગર મેં મારો હાથ નીચેની તરફ લઈ જઈને સ્પર્શ કર્યો. પહેલીવાર આવું અનુભવી રહી હતી, પણ પોતાની જાતને રોકી ન શકી. આંખો બંધ કરીને હું તે દૃશ્યમાં ડૂબવા લાગી. ત્યારે જ શૈલેષની નજર બારીની જાળી પર પડી. જાળીની પાછળથી મારા તેજ શ્વાસ દેખાતા હશે. એક પળ માટે તેમની આંખો મારી તરફ ઠરી ગઈ. હું ગભરાઈ ગઈ, પાછળ હટી અને ચાદર ઓઢીને સૂઈ ગઈ. હૃદય હજુ પણ જોરજોરથી ધડકતું હતું. બીજી સવારે નાસ્તાના ટેબલ પર બધું સામાન્ય હતું. કાકી પરાઠા બનાવી રહ્યા હતા, શૈલેષ ન્યૂઝપેપર વાંચતા હતા. હું ચૂપચાપ શૈલેષને નિહાળી રહી હતી. તેમની નજર મારા પર ઠરી. તે હળવેકથી હસ્યા. તે સ્મિત પહેલાં ક્યારેય જોયું ન હતું. વિના, આજે ઓફિસ છોડી દઉં? શૈલેષે અચાનક પૂછ્યું. કાકીએ આશ્ચર્યથી જોયું. આજે તો કંપનીનો ડ્રાઈવર છે ને? ના, હું જાતે લઈ જઈશ. ભાઈ બહેનનો સમય પણ તો બનવો જોઈએ. મેં હળવેકથી માથું હલાવ્યું. મનમાં એક યોજના બની રહી હતી. કારમાં બેસીને અમે નીકળી પડ્યા. રસ્તો ઘણો સુમસામ હતો. સવારની હળવી ધુમ્મસ હજુ બાકી હતી. મેં શૈલેષને કહ્યું, શૈલેષ, હું ડ્રાઈવ કરું? ઘણા દિવસોથી પ્રેક્ટિસ નથી થઈ. શૈલેષે કહ્યું, ઠીક છે, પણ ધ્યાનથી. હું ડ્રાઈવર સીટ પર આવી ગઈ. શૈલેષ બાજુની સીટ પર બેઠા. તેમનો હાથ મારા ખભા પર આવી ગયો. મેં જાણી જોઈને કારને થોડો ઝટકો આપ્યો. શૈલેષનો હાથ મારી કમર પર સરકી આવ્યો. તે હટાવ્યો નહીં. મેં ધીમેથી કહ્યું, શૈલેષ, તમારો હાથ. સોરી બહેના, બસ બેલેન્સ માટે. પણ હાથ ન હટાવ્યો, ઉલટું થોડો વધારે મજબૂત પકડ્યો. મારા શ્વાસ તેજ થઈ ગયા. મેં કાર રસ્તાની બાજુએ ઊભી રાખી. શું થયું? શૈલેષે પૂછ્યું. કાંઈ નહીં, બસ થાક લાગ્યો. અમે બંને બહાર નીકળ્યા. ચારે બાજુ કોઈ નહોતું. શૈલેષ મારી તરફ ફર્યા. તેમની આંખોમાં એ જ ચમક હતી જે ગઈકાલે રાત્રે જોઈ હતી. વિના, તે કાલે રાત્રે. મેં નજર ઝુકાવી લીધી. સોરી શૈલેષ. શૈલેષે મારી રામરામ ટૂડી ઉપર કરી. તું સમજે છે ને આ બધું? મેં તેમની આંખોમાં જોયું. શૈલેષ, કાકી તમને સંતુષ્ટ નથી કરી શકતા. હું રોજ જોઉં છું. એક પળ ખામોશી છવાઈ ગઈ. પછી શૈલેષે મને પોતાની બાહોમાં જકડી લીધી. પહેલીવાર કોઈએ મને આટલી નજીકથી ચાહી હતી. અમારા શ્વાસ એક થઈ ગયા. શૈલેષના હોઠ મારા હોઠો સાથે મળ્યા. મેં કોઈ વિરોધ ન કર્યો. બસ આંખો મીંચી લીધી. અમે ત્યાંની પાસેના ઝાડની છાયામાં બેસી ગયા. શૈલેષે ધીરે ધીરે મારા કપડાં સરકાવ્યા. હું થરથર ધ્રુજતી હતી પણ રોકાઈ ન શકી. શૈલેષે મને તે બધું શીખવ્યું જે મેં ક્યારેય વિચાર્યું ન હતું. દર્દ થયું, પણ તે દર્દમાં એક અજીબ આનંદ હતો. મેં શૈલેષનું નામ લીધું. તે વધુ જોશમાં આવી ગયા. લગભગ 1.5 કલાક પછી અમે બંને થાકી ગયા. શૈલેષે મારા કપાળ પર પ્રેમથી ચુંબન કર્યું. આ આપણું રાજ રહેશે બહેના. મેં હા પાડી. ઓફિસ પહોંચીને મેં બધું સામાન્ય રાખ્યું.
પણ અંદર એક નવી જ્યોત જલી રહી હતી. સાંજે ઘરે પાછા ફરતા શૈલેષે કહ્યું, આજે રાત્રે કાકી મામાને ત્યાં ગયા છે. દાદી દાદા સૂઈ જશે. તારા રૂમમાં આવું? મેં હસતા હસતા કહ્યું, ઇંતજાર કરીશ. રાત થઈ, ઘરમાં અંધારું છવાઈ ગયું. દાદી દાદા સૂઈ ચૂક્યા હતા. મેં દરવાજો થોડો ખુલ્લો રાખ્યો. શૈલેષ ચૂપચાપ આવ્યા. અમે પથારીમાં એકબીજામાં ખોવાઈ ગયા. આ વખતે કોઈ સંકોચ નહોતો. શૈલેષે મને પૂરી રીતે પોતાની બનાવી લીધી. મેં પણ તેમને પૂરો સાથ આપ્યો. દરેક સ્પર્શમાં નવી દુનિયા ખુલી રહી હતી. સવાર પડતા પહેલા શૈલેષ જતા રહ્યા. હું પથારીમાં સૂતી સૂતી વિચારી રહી હતી કે આ ખોટું છે કે સાચું. પણ તે પળે માત્ર એક વાત સાફ હતી, હું હવે પહેલાંની વિના રહી ન હતી. થોડા દિવસો પછી કાકીએ નોંધ્યું કે શૈલેષ હવે વધુ ખુશ રહે છે. તે બોલ્યા, શૈલેષ, આજકાલ તું ખૂબ સારો લાગે છે. શું વાત છે? શૈલેષે હસીને કહ્યું, બસ ઘરમાં બધું ઠીક છે. હું ચૂપચાપ હસી પડી. મારું રાજ સુરક્ષિત હતું. શૈલેષ હવે દર રાત્રે મારી પાસે આવવા લાગ્યા. અમે નવા નવા અંદાજ અજમાવ્યા. ક્યારે ટેરેસ પર, ક્યારે ગાડીમાં, ક્યારે મારા રૂમમાં. દરેક વખતે તે ચાહત વધુ ગાઢ બનતી ગઈ. એક દિવસ કાકીએ અચાનક કહ્યું, વિના, તારી સહેલીએ જણાવ્યું કે તું રાત્રે મોડા સુધી જાગતી રહે છે. શું વાત છે? મેં હસીને વાત ટાળી દીધી. કંઈ નથી કાકી, બસ અભ્યાસ. પણ અંદરથી ડર પણ લાગતો હતો, શું ક્યારે આ રાજ ખુલી જશે? કે અમે આમ જ છુપાઈને રહીશું? આજે પણ જ્યારે રાત પડે છે, ત્યારે હું શૈલેષના આવવાની રાહ જોઉં છું.